બાળક જન્મે એના પછીના 2 દિવસ પછી ઇન્સ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી બને છે. તો એ ટર્મ ઇન્સ્યોરન્સ શું છે? તો એક માણસે 1 કરોડનો ટર્મ પ્લાન લીધો છે. હવે એની ડેથ થઈ જાય તો એના નોમિનીને 1 કરોડ રૂપિયા ટેક્સ ફ્રી એમાઉન્ટ મળે. એક CPA કવર આવે છે, કમ્પલસરી પર્સનલ એક્સિડન્ટ કવર. ઓલમોસ્ટ 350 રૂપિયામાં 15 લાખનો વીમો મળે છે. ઓહ, એક મોટર ઇન્સ્યોરન્સ છે, બરાબર છે. એમાં RTI કરીને આવે છે. કોઈ કારનો એક્સિડન્ટ થયો અને ગાડી ટોટલ લોસમાં ગઈ, કાં તો 90% કરતાં વધારે ડેમેજ થઈ છે, તો એણે જે પ્રાઇઝે 4 વ્હીલ પરચેસ કરી હશે એ પ્રાઇઝ એમને મળે છે. મારા અનુભવ પ્રમાણે તો જ્યારે માર્કેટ ડાઉન જાય છે ત્યારે વધારે પૈસા આપણે નાખવા જોઈએ, કારણ કે માર્કેટ ડાઉન જાય છે ત્યારે આપણને વધારે ક્વોન્ટિટીમાં યુનિટ્સ મળે છે. SWP પ્લાન એ શું છે? SWP એટલે કે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન. એટલે 1 કરોડમાંથી 6.5 લાખ રૂપિયા તમે યરલી વિડ્રો કરો છો. જો તમે બેંકમાં FD કરી હોય તો તમે જોવા જાઓ તો ટાટા છે, HDFC છે, બજાજ છે, એક્સિસ લાઈફ છે, આ બધાના ક્લેમ સેટલમેન્ટ બહુ સારા છે. જનરલ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ આ બે અલગ અલગ સેક્ટર છે. તો લોકો તમારી પાસેથી શા માટે પોલિસીઝ લે? ઘણી વખત એવું થયું છે કે રાત્રે 2 વાગે પણ ફોન આવ્યા છે કે કારનો એક્સિડન્ટ થયો હોય તો ત્યારે અમારી ઉપસ્થિતિ ત્યાં રહી છે. નમસ્કાર દોસ્તો, આ સરસ મજાના પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમના જીવનમાંથી, જેમના બિઝનેસમાંથી, જેમના કાર્યમાંથી આપણે ઘણી બધી સરસ માહિતી મળે અને આપણું જ્ઞાન વધે. સો અત્યારે બધા જ લોકો પૈસા કમાય છે, પણ એ કમાયેલા પૈસાને કઈ જગ્યા પર ઇન્વેસ્ટ કરવા, મ્યુચ્યુઅલ ફંડ એ શું છે, શા માટે ઇન્સ્યોરન્સ પોલિસી લેવી જોઈએ, ઇન્સ્યોરન્સ એટલે શું, આવા ઘણા બધા સવાલોના જવાબ સાથે આજે આપણી વચ્ચે સરસ મજાનું વ્યક્તિત્વ ઉપસ્થિત છે, જૈનિશભાઈ ઉપાધ્યાય, કે જેમની સાથે આપણે ઘણા બધા એવા સવાલોની ચર્ચા કરવાની છે કે જેનાથી આપણે ઘણી બધી એવી માહિતીઓ મળવાની છે કે શા માટે આપણે ઇન્સ્યોરન્સ લેવું જોઈએ, શા માટે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ. સો જૈનિશભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે અમારા સરસ મજાના પોડકાસ્ટમાં. તો જૈનિશભાઈ, મેં તમારો પરિચય તો આપ્યો, પણ સાથે તમે તમારા જ મુખેથી તમારો પરિચય અમારા વ્યુઅર્સને આપો. ઓકે, હું જૈનિશ ઉપાધ્યાય, એક નાનું અમથું સિટી ભરૂચ, જ્યાંથી હું બિલોંગ કરું છું, અને મારું બોર્ન એન્ડ બ્રોટઅપ બધું ભરૂચથી જ છે. એટલે લોકલ એમ જોવા જઈએ તો મારો બિઝનેસ ભરૂચથી સ્ટાર્ટ કર્યો, તો પણ મારા ક્લાયન્ટ્સ બીજા વ્યારા, સુરત, બરોડા બધી જ જગ્યાએ મારા ક્લાયન્ટ્સ છે. ઓકે, સરસ, બહુ સરસ મજાની વાત કરી. તો તમે આ ફિલ્ડમાં આવવાનો કેમ વિચાર કર્યો? તમે કોઈ પણ ફિલ્ડમાં જઈ શકતા હતા, પણ તમે આ જ ફિલ્ડમાં જવું છે, ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં જ જવું છે, ઇન્વેસ્ટમેન્ટ ફિલ્ડમાં જ જવું છે, આવું કેમ તમે પસંદ કર્યું? એકચ્યુઅલી ફાધર પહેલાં જોબ કરતા હતા, એટલે એમાં થયું એવું કે પપ્પાને એવું લાગ્યું કે જોબ કરવી એના કરતાં બિઝનેસ કરવો વધારે આગળ રહે. અને ફાધર પહેલેથી ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જોડાયેલા હતા, સેલ્સ લાઇનમાં. એટલે એમના થકી હું આ બિઝનેસમાં જોડાયો. ઓલમોસ્ટ 2019-20થી મેં આ બિઝનેસ ચાલુ કર્યો છે. હું ને મારા ફાધર બંને આ બિઝનેસ કરીએ છીએ. ઓકે, બહુ સરસ. સો પહેલું તો આપણે એ શબ્દને જાણીએ કે ઇન્સ્યોરન્સ એટલે શું ને શા માટે આજના સમયમાં 21મી સદીમાં ઇન્સ્યોરન્સ લેવો બહુ જ જરૂરી છે. મેન આમ જોવા જઈએ તો ઇન્સ્યોરન્સ આપણા માટે બધા માટે જરૂરી છે. એવું નહીં કે 20 વર્ષથી ઉપરના માટે, 20 વર્ષથી નીચેના માટે. બાળક જન્મે એના પછીના 2 દિવસ પછી ઇન્સ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી બને છે. એનું કારણ એ કે કાલે ઉઠીને કોઈની ડેથ થઈ જાય એ આપણા હાથમાં છે નહીં. તો ઇન્સ્યોરન્સ એ આપણને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરતી હોય છે. બરાબર છે, બહુ સરસ મજાની વાત કરી તમે. હવે કયા ટાઈપના ઇન્સ્યોરન્સ આવતા હોય છે એના વિશે માહિતી આપો. મેઇન તો 3 ટાઈપના ઇન્સ્યોરન્સ છે. એક તો મોટર ઇન્સ્યોરન્સ, જે આપણે બધા જ લેતા હોઈએ છીએ, હેલ્થ ઇન્સ્યોરન્સ છે, અને લાઈફ ઇન્સ્યોરન્સ છે. આ 3 પ્રકારના ઇન્સ્યોરન્સ માર્કેટમાં ચાલતા હોય છે. બરાબર છે. સો ટર્મ ઇન્સ્યોરન્સ તમે શબ્દ વાપર્યો, તો એ ટર્મ ઇન્સ્યોરન્સ શું છે? ટર્મ ઇન્સ્યોરન્સ એટલે એવું કે સપોઝ કોઈ માણસ છે, એ ઇન્કમ ધરાવતો માણસ છે, હવે એની ડેથ થઈ જાય છે તો એને એ ફેમિલીને આવનારું કોણ? બરાબર છે. એની ફેમિલીની લાઈફ કવર, જે લાયબિલિટી છે એ કોણ પૂરી કરશે? બરાબર છે. એની ડેથ થઈ ગઈ તો સપોઝ એક એક્ઝામ્પલ જોઈએ આપણે, તો એક માણસે 1 કરોડનો ટર્મ પ્લાન લીધો છે. હવે એની ડેથ થઈ જાય તો એના નોમિનીને 1 કરોડ રૂપિયા ટેક્સ ફ્રી એમાઉન્ટ મળે.
જેનાથી એની ફેમિલી સર્વાઈવ કરી શકે આવનારા સમયમાં. એ છે ટર્મ પ્લાન ઇન્સ્યોરન્સ. ઓકે ઓકે. હવે આપણે વાત કરીએ થોડી ઇન્વેસ્ટમેન્ટ બાબતે, બરાબર છે? તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, સ્ટોક ડાયરેક્ટ લેવા જોઈએ, કયું ઇન્વેસ્ટમેન્ટ છે વધારે સેફ ગણાશે, અથવા તો મ્યુચ્યુઅલ ફંડ શા માટે કરવું જોઈએ? લોકો સ્ટોક માર્કેટ બાજુ જતા હોય છે જનરલી, બટ મારી સલાહ એ છે કે સ્ટોક માર્કેટ કરતાં મ્યુચ્યુઅલ ફંડમાં જવું આગળ પડતું છે. એનું મેઇન રીઝન એ કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ એનો લાભ મળતો હોય છે, અને એમાં એક ફંડ મેનેજર હોય છે જે આપણા ફંડને મેનેજ કરતો હોય છે. એટલે ધીરે ધીરે આપણે આપણી જે વેલ્થ છે એ આપણે બનાવી શકીએ. અને કોઈ પણ માણસને કોઈ નોલેજ છે નહીં તો મ્યુચ્યુઅલ ફંડમાં નોર્મલ 500 રૂપિયાની એસઆઈપીથી બી ચાલુ કરી શકે છે. કોઈ મોસ્ટ ઓફ લોકો સેલેરાઇડ પર્સન વધારે હોય છે બિઝનેસમેન કરતાં. તો એક એક્ઝામ્પલ આપું તો 1 તારીખે કોઈની સેલરી થતી હોય, નોર્મલ માણસ પણ 500 રૂપિયાની એસઆઈપીથી ચાલુ કરી શકે. 1 તારીખે પગાર આવે તો 5 તારીખે એની એસઆઈપી ઓલરેડી કટ થઈ જાય. તે રીતે 500 કરીને એ સારી વેલ્થ આવનારા સમયમાં બનાવી શકે. એટલા માટે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. બરાબર છે. મતલબમાં ઓછા સમયમાં ધીમે ધીમે પોતાને ઓછા મૂડીથી તમે પોતાની વેલ્થ ક્રિએટ કરી શકો. Exactly. શરૂઆતમાં તમે વાત કરી કે ભાઈ ઇન્સ્યોરન્સ છે 3 પ્રકારના હોય છે, તો એમાંનો 2 છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? હેલ્થ ઇન્સ્યોરન્સ એ કે માણસનો એક્સિડન્ટ થાય છે કાં તો માણસ બીમાર પડે છે, તો એનું જે પ્રોટેક્શન છે, એનો જે ખર્ચો થાય છે એ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની ચૂકવે છે. અને લાઈફ ઇન્સ્યોરન્સમાં ઘણા બધા પ્રકાર છે, જેમ કે મેં તમને કીધું ટર્મ પ્લાન, સેવિંગ્સ પ્લાન છે, એન્ડોરમેન્ટ્સ પ્લાન છે, પછી યુલિપ પ્લાન છે, રિટાયરમેન્ટ પ્લાન છે, ચાઇલ્ડ પ્લાન છે. આ બધાનો સમાવેશ થતો હોય છે કે જેમાંથી લોકોને ગેરંટેડ રિટર્ન મળતું હોય છે. બરાબર. આ છે લાઈફ ઇન્સ્યોરન્સ. ઓકે. જેનીશભાઈ, ઘણા બધા લોકો છે ને એનો ટ્રાવેલિંગનો બિઝનેસ વધારે હોય છે. માની લો કે કામકાજ માટે એક સિટીઝમાંથી બીજા સિટીમાં જતા હોય છે, બરાબર છે? અને સૌથી વધારે ટ્રાવેલિંગ કરતા હોય, નિયર અબાઉટ દિવસના 100 કિલોમીટર તો એ ટ્રાવેલિંગ કરતા હોય છે. તો એના માટે કોઈ ઇન્સ્યોરન્સ ખરો કે ભાઈ એમની સિક્યુરિટી એમાં જળવાઈ રહે એવું કંઈ? યસ, ઓફકોર્સ. એક CPA કવર આવે છે, કમ્પલસરી પર્સનલ એક્સિડન્ટ કવર. એમાં એ જનરલી પબ્લિક લેતી નથી હોતી કારણ કે એમને અવેરનેસ નથી આની. તો એનું પ્રીમિયમ પણ સાવ ઓછું હોય છે. ઓલમોસ્ટ 350 રૂપિયામાં 15 લાખનો વીમો મળે છે. ઓહો. તો એ છે CPA કવર. એ પબ્લિકે લેવું જોઈએ અને એ બાબતે ધ્યાન આપવું જોઈએ. જેનીશભાઈ, હેલ્થ ઇન્સ્યોરન્સ બાબતે તો મેં ઘણું બધું સાંભળ્યું છે એમ, પણ હમણાં મેં હેલ્થ ઇન્સ્યોરન્સમાં ટોપઅપ પ્લાન આવું કંઈક બી સાંભળ્યું હતું એમ. યસ. તો એકચ્યુઅલીમાં એ શું છે કે જેથી કરીને અમારા વ્યુઅર્સ છે ને જાણકારી મળી શકે? જે લોકો જોબ કરે છે એમને કેવું કે કંપની એમને ઇન્સ્યોરન્સ આપતી હોય છે હેલ્થ ઇન્સ્યોરન્સ, પણ એની એક લિમિટ હોય છે કે 4 લાખ, 5 લાખ, મેક્સિમમ 10 લાખ સુધી આપતી હોય છે. હવે 10 લાખની ઉપરનો ખર્ચો થયો તો એ તો આપણે ઘરના કાઢવા પડે ને. તો ટોપઅપ એ છે કે સપોઝ તમારી કંપની તમને 10 લાખનો ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે, 10 લાખ ને 1 રૂપિયાથી લઈને તમે બીજા 10 લાખ એડ કરો છો, ટોપઅપ કરો છો, એટલે તમારું કવરેજ થઈ ગયું 20 લાખ રૂપિયાનું. હવે તમારો ખર્ચો આવે છે 15 લાખ રૂપિયા, તો તમને તો 10 લાખ રૂપિયા તમારી કંપની જે તમે જોબ કરો છો એ કંપની આપે જ છે, પણ બીજા જે 5 લાખ રૂપિયા છે એ તમે ટોપઅપ લીધેલું છે એમાંથી તમે મેળવી શકો છો. અને એનું પ્રીમિયમ બી તમે જોવા જાઓ તો 30 વર્ષની કોઈની એજ હોય તો 2000 રૂપિયા, 2100-2200 રૂપિયા જેટલું પ્રીમિયમ, નોર્મલ એક પ્રીમિયમ આવતું હોય છે યરલી. બરાબર છે. હવે જેનીશભાઈ, એક ઘણા બધા લોકોના માઇન્ડમાં ક્વેશ્ચન્સ હોય છે એમ કે ભાઈ મારો ઇન્સ્ટોલમેન્ટ સપોઝ કે 15,000 રૂપિયા જાય છે, હું વધારે પૈસા કમાઉં છું, તો એ મારી લોન છે એને મારે વહેલી પૂરે કરી દેવી જોઈએ, ઝડપથી હપ્તા ભરીને, ડબલ હપ્તા ભરીને, 3 હપ્તા ભરીને, અથવા તો બીજો ઓપ્શન એ છે કે એ જે વધારાના જે પૈસા છે એને હું કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરું, તો બંનેમાંથી સેફ ઓપ્શન અને વધારે પ્રોફિટ કરાવે એવો ઓપ્શન કયો હોઈ શકે તમારા હિસાબે? સરસ ક્વેશ્ચન કર્યો તમે. એક તમને એક્ઝામ્પલ આપું. ઘણા લોકો વિચારતા હોય છે કે હું વધારે જલ્દી લોન પે કરી દઉં તો એ મને વધારે સારું, બટ એક એક્ઝામ્પલથી આપણે જોઈએ કે કયું બેનિફિટ આપણને શેમાં વધારે રહેશે. સપોઝ 30 વર્ષની કોઈની એજ છે, 50 લાખની લોન લે છે ઘર લેવા માટે, આપણે જોઈએ કે 9% એનું ઇન્ટરેસ્ટ છે, તો એ ભાઈને 10 વર્ષમાં લોન પે કરી દેવી છે, તો મંથલી એમનો હપ્તો આવશે 63,000 રૂપિયાની આજુબાજુ, 63-64,000 રૂપિયાની આજુબાજુ એમનો હપ્તો આવશે. 10 વર્ષમાં લોન પૂરી થઈ જાય છે. બીજો એક ઓપ્શન એ છે કે
એ ભાઈ લોનને એક્સટેન્ડ કરે છે અને 30 વર્ષ માટે પે કરે છે, અને બીજા જે રૂપિયા છે એ મ્યુચ્યુઅલ ફંડમાં ભરે. હવે એમનું 30 વર્ષની લોન એટલે કે મહિનાનો હપ્તો આવશે 40,000 રૂપિયા, બીજા બચ્યા 23-24,000 રૂપિયા એ મ્યુચ્યુઅલ ફંડમાં નાખે છે. 10 વર્ષની અંદર એની વેલ્થ બની જાય છે 53 લાખ રૂપિયા. હવે એ 53 લાખ રૂપિયાને એ ભાઈ SWP કરે છે, જેને કહેવાય સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન. એમાંથી 40,000 રૂપિયા તો એને ભરવાના છે બીજા 20 વર્ષ માટે, એ કન્ટિન્યુ ચાલુ રાખે છે. તો પણ એના બીજા 20 વર્ષ પછી એની પાસે હશે 2 કરોડ રૂપિયા 12% લેખે. ઓહો, ઓનલી 12%નો રેશિયો આપણે મૂકીએ તો બી આટલો બેનિફિટ થાય છે. અને માર્કેટનું તમે રિટર્ન જુઓ તો લાસ્ટ 15 યરનું 12% તો કોઈ પણ ફંડે આપેલું છે. હા, ઘણા બધું સારું તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય તો 15%નો પ્રોફિટ બી તમને મળી શકે છે, બટ મિનિમમમાં મિનિમમ 12% સુધી મળેલું તો છે. અને જો 15% લેખે આપણે ગણીએ તો 4.5 થી લઈને 5 કરોડ રૂપિયા એની પાસે હોય, મતલબમાં એ ઘર કરતા 5 ગણી કિંમત થઈ જાય છે મતલબમાં. એક્ઝેક્ટલી. જેનિશભાઈ, એક મોટર ઇન્સ્યોરન્સ છે, બરાબર છે, એમાં RTI કરીને આવે છે, તો આપણે આને વધારે ડિટેલમાં અમારા વ્યુઅર્સને સમજાવવું હોય તો એ શું છે? મેઇન RTI એટલે એનું ફૂલ ફોર્મ છે રિટર્ન ટુ ઇનવોઇસ. સપોઝ એક્ઝામ્પલ આપું તમને કે કોઈ કારનો એક્સિડન્ટ થયો અને ગાડી ટોટલ લોસમાં ગઈ, કાં તો 90% કરતાં વધારે ડેમેજ થઈ છે, તો એણે જે પ્રાઇઝે 4 વ્હીલ પરચેસ કરી હશે એ પ્રાઇઝ એમને મળે છે. બરાબર છે. 2 વર્ષ કે 3 વર્ષ પછી બી RTI નો એક ઓપ્શન આવે છે ઇન્સ્યોરન્સમાં, જે લેવો જોઈએ. એ ઘણું મહત્વનું છે. મતલબમાં એ નવી ગાડીમાં જ ઓફર મળે છે કે જૂની ગાડીઓમાં પણ ચાલે છે? માની લો કોઈ ગાડી છે 5 વર્ષ 7 વર્ષ જૂની થઈ ગઈ છે, પછી એને RTI વાળું કરાવવું છે તો પોસિબલ છે કે નથી? ના, આ ઓપ્શન ખાલી 5 વર્ષ સુધી જ મળે છે. ઓકે, ઓનલી ફોર જે કઈ નવી ગાડી છે 5 વર્ષ સુધી. 5 વર્ષ સુધી, એ પણ કન્ટિન્યુ હોવું જોઈએ. ઓકે ઓકે. મતલબમાં વચ્ચેથી એને લેવું છે 3જા વર્ષથી તો ન પોસિબલ. ઘણી કંપની આપતી હોય છે કે પહેલા 2 વર્ષ એમણે RTI નથી લીધું તો કોઈ કંપની આપી દે ઓપ્શન કે RTI તમે લઈ શકો છો. બરાબર. જે ઓપ્શન લેવો ખૂબ જ જરૂરી છે. ઓકે ઓકે. ઘણા બધા લોકો એવા છે કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ તો કરવું છે એમ, પણ એમાં પણ ઘણા બધા ટાઈપ્સ આવે એમ કે ભાઈ કયા ફંડમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ? ફંડ એમ જોવા જઈએ તો એક એક્ઝામ્પલ આપું તમને કે કોઈને 10,000ની SIP કરવી છે અને નોર્મલ રિસ્ક લેવું છે. વધારે રિસ્ક લેવું છે એ તો ઓબ્વિયસલી કે એ લોકો સ્મોલ કેપમાં જવાના છે, પણ જેમને મીડિયમ રિસ્ક લેવું છે તો એ લોકો માટે 3,000ની લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરશે, લાર્જ કેપવાળા ફંડમાં ઇન્વેસ્ટ કરશે. બીજા 2,000 ગોલ્ડનું પણ એક મ્યુચ્યુઅલ ફંડ આવે છે જે લાસ્ટ 5 યરમાં સારું એવું રિટર્ન આપ્યું છે. પછી એક ફ્લેક્સી કેપ કરીને આવે છે, 2-3 હજાર રૂપિયા એમાં નાખવા જોઈએ કે જેમાં સ્મોલ કેપ, મિડ કેપ ને લાર્જ કેપ આ 3-3નો સમાવેશ થાય છે. તો આ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. મતલબમાં કોઈ પણ તમે ફંડ સિલેક્ટ કરીને એમાં તમારે જે રિસ્ક કેપેસિટી હોય એ પ્રમાણે તમને લાગે કે ભાઈ હું રિસ્ક લઈ શકું એમ છું, કદાચ 2-5 હજાર મારા ઓછા થાય તો મને ચાલશે, તો તમે હાઈ રિસ્કમાં લઈ શકો છો. તમને એમ થાય કે મારે કોઈ પણ પ્રકારનું રિસ્ક નથી લેવું તો લો રિસ્કમાં. જેવડું રિસ્ક હોય એવડું પ્રોફિટ હોય. હાઈ રિસ્ક હાઈ રિટર્ન. જેનિશભાઈ, આપણે ઘણી બધી વખત જોયું હશે એમ કે ભાઈ લોકો છે ને એની પાસે પેમેન્ટ આવે, પૈસા આવે એટલે એ લોકો મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ કરી દે. 1 વર્ષ કર્યું, 2 વર્ષ કર્યું, 3 વર્ષ કર્યું, પછી માર્કેટમાં સડનલી ડાઉનફોલ આવે તો એ સમયે એ વ્યક્તિએ પૈસા રિટર્ન કરી લેવા જોઈએ કે એમાં SIP છે એ કન્ટિન્યુ ચાલુ રાખવી જોઈએ? તમારા અનુભવ પ્રમાણે શું કરવું જોઈએ? મારા અનુભવ પ્રમાણે તો જ્યારે માર્કેટ ડાઉન જાય છે ત્યારે વધારે પૈસા આપણે નાખવા જોઈએ. કારણ કે માર્કેટ ડાઉન જાય છે ત્યારે આપણને વધારે ક્વોન્ટિટીમાં યુનિટ્સ મળે છે. સપોઝ એક એક્ઝામ્પલ આપું તમને તો યુનિટની વેલ્યુ આજે 10 રૂપિયા છે, માર્કેટ ડાઉન ગયું, યુનિટની વેલ્યુ 7 રૂપિયા થઈ ગઈ. કાલે ઉઠીને માર્કેટ પ્લસ જાય એટલે 12 કે 13 રૂપિયા ગઈ, તો 7 રૂપિયા એ આપણે યુનિટ ખરીદેલા એ આપણને 13 રૂપિયા એ મળે છે, એટલે આપણને સીધો 6-7 રૂપિયાનો બેનિફિટ મળે. એટલે માર્કેટ જ્યારે ડાઉન જાય ત્યારે પબ્લિક પેનિક થઈ જતી હોય છે કે મારા પૈસા ડૂબી જશે. એ જ વસ્તુ જો ગોલ્ડમાં જાય તો ગોલ્ડ એ લોકો ખરીદી લે છે. તો એ મેન્ટાલિટી મ્યુચ્યુઅલ ફંડમાં રાખે તો ઘણી એવી સારી વેલ્થ એ લોકો બનાવી શકે છે. બહુ સરસ મજાનો એક્ઝામ્પલ આપ્યો. ગોલ્ડમાં ભાવ ડાઉન થાય છે તમે ખરીદવાનું ચાલુ. સેમ એવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં બી એ જ મેન્ટાલિટી રાખવાની છે, ભાવ ડાઉન ગયો તો ખરીદો. SWP પ્લાન એ શું છે હકીકતમાં? એના વિશે ડિટેલમાં મારા વ્યુઅર્સને માહિતી આપો.
SWP એટલે કે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન. કોઈએ 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એ SWP પ્લાનમાં મૂક્યું છે. હવે બેંક તમને 6-6.5% રિટર્ન આપે છે. એટલે 1 કરોડમાંથી 6.5 લાખ રૂપિયા તમે યરલી વિડ્રો કરો છો જો તમે બેંકમાં FD કરી હોય તો. SWPમાં મૂક્યા હોય તો અમુક હાઇબ્રિડ ફંડ્સ છે જે કે ઇક્વિટી અને ડેપ્ટ ફંડ બંનેમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે બહુ રિસ્ક પણ નહીં અને તમને તમારું રિટર્ન પણ સારું 11-12% જેવું રિટર્ન તમને મળી રહેશે. બરાબર. હવે તમે 6% વિડ્રો કરો છો એટલે 6 લાખ રૂપિયા તમારી પાસે આવી ગયા, 50,000ની તમારી એક ઇન્કમ થઈ ગઈ મંથલી. બીજા બચા 5 લાખ એ તમારી 1 કરોડમાં એડ થઈ જાય છે. બરાબર. અને એ દર વર્ષે વધ્યા કરે છે. ઓકે. પ્લસ તમે તો યરલી 6% કે 5% લેખે જ પૈસા વિડ્રો કરો છો એટલે તમારું જે કોર્પસ છે એ વધતું ને વધતું જ જશે, એ ક્યારેય ડાઉન નહીં થાય. અને પ્લસ તમારી ઇન્કમ એક જે છે એ તમને ઇન્કમ મળતી રહે છે. બરાબર. એટલે SWP FD કરતાં ઘણી ફાયદારૂપ છે એમ કહી શકાય. મતલબ FD કરતાં એ બહુ સરસ છે SWP માં. હા, ખૂબ સરસ ઓપ્શન છે. જે રિટાયરમેન્ટ માણસો છે એ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે. બરાબર. જેનિશભાઈ, આપણે ઘણી બધી કંપની છે એ તમને પ્લાન સમજાવતી હોય ત્યારે તમને ક્લેમ સેટલમેન્ટ રેશિયો સમજાવતી હોય છે, બરાબર છે? તો એ ખરેખર શું છે અને એ કેટલો હોય તો આપણે એ કંપનીનો પ્લાન લેવો જોઈએ, એના વિશે તમારું શું કહેવું છે? બધી કંપનીના ક્લેમ સેટલમેન્ટ રેશિયો અલગ અલગ હોય છે. 100માંથી કંપનીએ કેટલા ક્લેમ સેટલ કર્યા બરાબર એની માહિતી આપણને ક્લેમ સેટલમેન્ટ રેશિયો પરથી મળી શકે છે. તમે જોવા જાઓ તો ટાટા છે, HDFC છે, બજાજ છે, એક્સિસ લાઈફ છે, આ બધાના ક્લેમ સેટલમેન્ટ બહુ સારા છે. બધી કંપનીના ક્લેમ સેટલમેન્ટ રેશિયો અલગ અલગ હોય છે. જનરલ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ આ બે અલગ અલગ સેક્ટર છે. એટલે તમે એવું ના માની લો કે એક કંપની લઈએ કે ટાટા જનરલ ઇન્સ્યોરન્સમાં પણ આવે છે અને લાઈફ ઇન્સ્યોરન્સમાં પણ આવે છે. આ બેના ક્લેમ સેટલમેન્ટ રેશિયો અલગ અલગ હશે. એની માહિતી દ્વારા આપણે એક કંપની સિલેક્ટ કરી શકીએ છીએ. જેનિશભાઈ, SIP છે બરાબર છે, ટૂંકા ગાળામાં આપણને બેનિફિટ આપે છે કે લાંબા ગાળામાં આપે છે? ઇન શોર્ટ આપણે એવું વિચારીએ કે ભાઈ કેટલા વર્ષે ડબલ થાય? આમાં જોવા જઈએ તો રૂલ ઓફ 72. સપોઝ કોઈ ફંડે 12% આપણને રિટર્ન આપ્યું છે તો 72/12 કરો એટલે કે 6 વર્ષ. એટલે 6 વર્ષમાં આપણા પૈસા ડબલ. એ રીતે રૂલ ઓફ 72ના માધ્યમથી આપણે જોઈ શકીએ કે કેટલા વર્ષમાં આપણા પૈસા ડબલ થવાના છે. બરાબર છે. અને જેટલા લોંગ ટાઈમ માટે તમે જાઓ છો એટલો બેનિફિટ તમને વધારે રહેશે. બરાબર છે. સપોઝ આજે 10 રૂપિયા આપણે નાખીએ છીએ તો એમાં આપણને 1 રૂપિયો મળે છે. 15 વર્ષ પછી આપણે 10 રૂપિયા નાખીએ છીએ તો આપણને બીજા 5 રૂપિયા મળે છે. એવી જ રીતે 30 વર્ષ પછી આપણે 1 રૂપિયો નાખીએ છીએ પણ એના આપણને 10 રૂપિયા મળશે. ઓકે. મતલબ જેટલું લોંગ ટર્મનું તમે વિચારો એટલો વધારે બેનિફિટ થાય તમને. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ વાત કરી હશે. જેનિશભાઈ, માર્કેટમાં ઘણા બધા ઇન્સ્યોરન્સ એજન્ટ છે, બરાબર છે? તો લોકો તમારી પાસેથી શા માટે પોલિસીઝ લે, બરાબર છે? તમારી ખાસ USP શું છે? તમે શું એવી ખાસ સર્વિસ આપો છો તમારા ક્લાયન્ટને, એના વિશે કંઈક વાત કરો. મેઇનલી આમાં છે સર્વિસ અમે કેવી રીતે આપીએ છીએ. ઘણી વખત એવું થયું છે કે રાત્રે 2 વાગે પણ ફોન આવ્યા છે કે કારનો એક્સિડન્ટ થયો હોય તો ત્યારે અમારી ઉપસ્થિતિ ત્યાં રહી છે. એવી જ રીતે મેડિક્લેમનું જોઈએ તો મેડિક્લેમમાં અમે જ ઇન્ટિમેશન આપી દઈએ છીએ. બધી પ્રોસેસ એ લોકોની જે હોય એ અમે સંભાળી લઈએ છીએ કે ક્લાયન્ટે કંઈ જોવું ના પડે આગળ. હા, કેમ કે ઓલરેડી એ બીમાર છે, તકલીફમાં છે અને આપણે ઉપરથી એમ કે તમે આમ કરી દો, આમ કરી દો, એની કરતાં બેટર છે કે તમે જ સર્વિસ આપો છો. યસ. એટલે એ સર્વિસ અમે પાસ્ટમાં આપેલી છે. બરાબર છે. અને એના લીધે જ અમારો બિઝનેસ આજે ગ્રો કરી રહ્યો છે. યસ. તમારા કોઈ ક્લાયન્ટ હોય ને એમણે તમારી પાસેથી પોલિસી લીધી હોય ને તમને બહુ સરસ મજાનો રિવ્યૂ આપ્યો હોય તો એવી ઘણી બધી ઘટનાઓ થઈ હશે, પણ કોઈ એકાદ અમારા વ્યુઅર્સ સાથે એક્સપ્લેન કરો. યસ, એકચ્યુઅલી હું ગરબા પ્રેમી છું અને ગરબા રમતા રમતા એક બેન પડી ગયા અને એમના હાથમાં પ્લેટ નાખવી પડી. બરાબર છે. લગભગ રાતના 10-11 વાગેલા. ત્યારે અમે જ એમને હોસ્પિટલ સુધી લઈ ગયા હતા અને ફટાફટ જે ક્લેમની પ્રોસેસ હતી એ અમે લોકોએ શરૂ કરી અને એમનો ક્લેમ સેટલ કરાવડાવ્યો. અને એ વખતે હેપી થઈ ગયા કારણ કે ખરેખર બહુ ટેન્શનમાં હતા એ. બરાબર છે. અને એના લીધે એ જે અમારું ગરબા ગ્રુપ હતું એ ગ્રુપમાંથી મને બીજો 50% બિઝનેસ મને મળી ગયો. મતલબમાં તમારું કામ છે એ જ બોલે છે માર્કેટમાં, એના કારણે તમારી પાસે ઘણી બધી પોલિસીઝ આવે છે.
સો જેનીશભાઈ, ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ શા માટે ટર્મ પ્લાન લેવો, ટર્મ પ્લાનની અમારે કોઈ જરૂર નથી, બરાબર છે. પણ આજના 21મી સદીમાં ટર્મ પ્લાન છે બહુ જ જરૂરી છે. તો શા માટે દરેક વ્યક્તિ પાસે ટર્મ પ્લાન હોવું જોઈએ? શું ફાયદા છે ટર્મ પ્લાનના? માણસની હયાતી હોય ત્યારે તો ટર્મ પ્લાનની જરૂર નથી, પણ કોઈ અકસ્માતમાં કાં તો કોઈ ગંભીર બીમારીમાં માણસનું મૃત્યુ થાય છે તો એના બાળકોનું શું, એને ફેમિલીનું શું, એ ભરપાઈ કોણ પૂરી કરશે? એટલા માટે ટર્મ પ્લાન લેવો ખૂબ જ જરૂરી છે. એમના શિક્ષણનો ખર્ચ, એમનો આરોગ્યનો ખર્ચ, બધા જ ખર્ચા પૂરા કરવા માટે ટર્મ પ્લાન લેવો ખૂબ જરૂરી છે. હવે જેનીશભાઈ, તમે આ પોડકાસ્ટમાં આવ્યા જ છો તો એક ડાઉટ છે અમારા વ્યુઅર્સનો એમ કે ભાઈ એસઆઈપી છે એ રેગ્યુલર કરાવવી જોઈએ કે લમસમ કરાવી દઈએ કે આપણી પાસે અત્યારે 50,000 પડ્યા છે લમસમમાં મૂકી દો, અથવા તો એ જ 50,000 છે એના 10 ભાગ પાડો, દર મહિને 5,000 ઇન્વેસ્ટ કરો? તો એમાંથી કયો ઓપ્શન સુટેબલ છે અને કયો ઓપ્શન વધારે સારો બેનિફિટ અપાવી શકે? બેનિફિટ તો બંને છે એમાં, પણ ડિપેન્ડ કરે કે તમારું પ્રોફેશનલ કયું છે. સપોઝ તમે જોબ કરો છો તો તમારી એક મહિનાની એક આવક ફિક્સ હોય, તો એમાં તમે એસઆઈપી કરી શકો છો. અને લમસમ એ જેના માટે છે કે જે બિઝનેસ કરેલું છે, જેને ઇન્કમ રેગ્યુલર નથી બટ જેની 3 મહિને 6 મહિને કોઈની ઇન્કમ આવવાની છે અને એક બલ્કમાં એમાઉન્ટ આવવાની છે, તો એ લમસમમાં નાખી શકે છે. બરાબર. મતલબમાં કે જેની પાસે સ્ટોક પડ્યો હોય પૈસાનો તો એ લમસમ કરી શકે. Yes, જે yes. વ્યક્તિ જોબ કરે છે તો એની પાસે એટલા બધા ન હોય તો એ મંથલી પણ ધીમે ધીમે એસઆઈપી કરી Yes. શકે છે. જેનીશભાઈ, માની લો કે ભાઈ હું 5 વર્ષથી એસઆઈપી કરી રહ્યો છું અને મારું એક સરસ મજાનું ફંડ બની ગયું છે. હવે વચ્ચેથી મારે વિડ્રોલ કરવું હોય Yes. તો કાં મારે પૂરા વિડ્રોલ કરવા પડે કે મારે જેટલી જરૂરિયાત હોય એટલા વિડ્રો કરવા પડે? કઈ પ્રકારની એમાં સિસ્ટમ હોય છે? આ જ ફરક છે કે મ્યુચ્યુઅલ ફંડ ને રિયલ એસ્ટેટમાં. રિયલ એસ્ટેટમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એમને પૈસાની જરૂર પડી તો એ બેડરૂમ તો વેચવાનું નથી. બરાબર. એટલે મ્યુચ્યુઅલ ફંડમાં તમે તમારી રીતની એમાઉન્ટ તમે વિડ્રો કરી શકો છો. બરાબર. કે 10 લાખ છે એમાંથી મારે 5 લાખની જરૂર છે તો 5 લાખ તમે વિડ્રો કરી શકશો. યસ યસ. અને વિથિન 24 અવર્સ તમારા બેંક એકાઉન્ટમાં આવી જાય. યસ. અને પહેલામાં રિયલ એસ્ટેટમાં કેવું, તમારે ગ્રાહક શોધવો પડે, વચ્ચે દલાલી હોય અને દલાલી દેવી હા. પડે તમારે, એ દસ્તાવેજ કરે, એમાં પાછું એમ કે ભાઈ હું તમને ટુકડે ટુકડે 3 હા. મહિનામાં પેમેન્ટ આપી 90 દિવસમાં, બરાબર છે. એટલે આ બધી પ્રોસેસમાં ઓલમોસ્ટ ઘણો બધો સમય 90 જતો દિવસ જતા રહેતા હોય છે. હા. વ્યક્તિ મેન્ટલી પણ ડિસ્ટર્બ થાય છે, ફિઝિકલી Yes, બી yes. ડિસ્ટર્બ થાય છે. એની કરતાં બેસ્ટ ઓપ્શન છે કે ભાઈ તમારી પાસે જે કંઈ બી ફંડ પડ્યું છે તમે મ્યુચ્યુઅલ ફંડમાં, સ્ટોકમાં રોકી દો, તમે સેલ કરો છો 24 અવર્સમાં તમારા એકાઉન્ટમાં, કોઈ Yes. ઝંઝટ નહીં, કોઈ માથાકૂટ નહીં, હા. કંઈ જ નહીં. ભારત સરકાર છે એમણે જીએસટીમાં ઘણા બધા બેનિફિટ્સ આપ્યા, Yes. તો ઇન્સ્યોરન્સ સેક્ટરમાં બી બેનિફિટ્સ આપેલો છે. Yes. તો જીએસટી રિફોર્મ થયા પછી ઇન્સ્યોરન્સમાં શું બેનિફિટ થયો છે, શું ઇમ્પેક્ટ પડી છે? પહેલાં જોવા જઈએ તો જીએસટીમાં 18% કપાત તમારે લાગતો હતો. એટલે 1 લાખની પોલિસી હોય તો 1,18,000 રૂપિયા તમારે ભરવા પડતા હતા. તો ગવર્મેન્ટે 22 સપ્ટેમ્બર પછી ટેક્સ ફ્રી, એટલે કોઈ જીએસટી લાગે નહીં, જે પણ એમાઉન્ટ હોય એમાં કોઈ જીએસટી લાગે નહીં. એટલે પબ્લિક જાગૃત થઈ ઇન્સ્યોરન્સ લેવા માટે. અને વધારે ને વધારે લોકોએ ત્યાર પછી ઇન્સ્યોરન્સ લેવાનું શરૂઆત કરી. સો જેનીશભાઈ, તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો અને ઘણી બધી ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક્સ, બરાબર છે, એના વિશે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ માહિતી આપી. એ બદલ આપનો દિલથી આભાર. થેન્ક યુ વેરી મચ.